સદગુરુ નિરાંત મહારાજ વધારેલા ગુરુ સંતની જય, નિર્વાણ આત્માની જય. આજે પવિત્ર ભૂમિયા કાનુસન મુકાન ભક્ત શ્રી જેના બાનિયા નામ સંભળાવના અર્થે એમના પરિવારની અંદરમાં ત્રણેય ભાઈઓ છે. પુત્ર વધુઓ પૂરો પરિવાર મળી ભજન સત્સંગનો મહિમા રાખો. સાથે સાથે આજે દૂર દૂરથી ભક્ત મંડળ પણ ભક્તોને જોયા. બહુ મહત્વની બાબત છે. જો ભક્ત આવે ને એટલે જળા ભગવાન હોય. ભગત ભગવાનને ઘેર મેલીને ના આવે, એના સાથે જ ભગવાન હોય, ભેળા હોય. એવો આજનો મહિમા પરિવાર રાખ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. નિમિત્ત ભક્તનું આપણે ઘરે કોઈ પણ હોય, સારું હોય, ભલું હોય, અવસર હોય, પરંતુ ભક્તોને તેડવા, સંતોને તેડવા એ આ જીવનની અંદરમાં મહત્વની બાબત છે. આપણા જીવ્યાનું પ્રમાણ છે. આપણા પરમાત્માએ સુંદર માતા પિતા આલ્યા, મફતમાં આલ્યા. મફતમાં આજે આ દુનિયા બીજું કોઈ મળતું નહીં. અમૂલક વસ્તુઓ જેનું મૂલ્ય નહીં, જેને અમૂલક કહેવાય, એટલે પહેલા પ્રથમ તો માતા પિતા હાવ મફતમાં મળી ગયા. અને જેને નહીં હોતા ને એને પૂછી જોવાનું કે માતા પિતાનો અર્થ શું થાય. માતા પિતા વગરનું અનાથ કહેવાય, અને માતા પિતા આપણા ઉપર હોય એટલે આપણે સનાથ કહેવાય. સુંદર મહાપુરુષો વર્ણન નહીં કરતા કે બાળપણમાં જેના માતા પિતા મરી જાય તેને હાથે દિશાના વાય આવું કહેતા હોય છે. તો આપણા જીવનની અંદરમાં એક મહત્વનો ફાળો, મહત્વનો એક કામ આપણને પરમાત્મા માતા પિતા આવ્યા. અને એ માતા પિતાએ સુંદર એવો શરીર, એવો દેહ આપ્યો આપણને માનવનો, જે શાસ્ત્રો જેનું વર્ણન કરે છે. ભાગ બડા દિન મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા. એટલો બધો અમૂલક નહીં, એટલો બધો માનવ દેહ, આ મનુષ્ય એટલો બધો, જેનું શાસ્ત્રો, દેવો, સંતો બધા વર્ણન કર્યું છે. જેને પરમ તત્વ કહેવાય, જેને પોતપોતાની ભાષાએ કોઈને પરમાત્મા કીધો, કોઈને ઈશ્વર કીધો, કોઈને અલ્લાહ કીધો, કોઈને જીસસ કીધો, પોતપોતાની ભાષાએ કરીને કહેવરાય. સતો પણ પરમાત્માએ જ્યારે આ ધરતી ઉપર એટલે પૃથ્વી ઉપર એમને પ્રાગટ્ય થવું હોય ત્યારે માણસના માતા પિતા કહેવાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં. જે પરમ તત્વ છે, સાકાર સ્વરૂપ, જે
નિરાકાર કે સાકાર કહી શકાય એવું નહીં, છતાં પોતાની મેળે જે પ્રગટ થાય છે, જે અધર્મનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે, એ પરમ તત્વ માણસના માતા પિતા હોય. એ મનુષ્યની અંદરમાં બે દાગીના છે, બે ભૂમિકાઓ છે, એક નર ને નારીની. નર માદા તો હરેકમાં આવે છે, પરંતુ આ બે ભૂમિકાઓ એટલી બધી મહત્વની છે કે જેને આ પરમ તત્વને આ માતા એના કુખેથી પ્રગટ કરી શકે, એવું શાસ્ત્ર પ્રમાણ આપે છે. અને એવી આ માતાઓ અત્યારે પણ બિરાજમાન છે, મોજૂદ છે. પરંતુ આવું તત્વને પ્રગટ કરવા માટે જે શીલવંત હોય, જે તપવાન હોય, જે દાનવાન હોય, ભજનવાન હોય, તો પરમાત્મા પ્રગટ થાય છે. નહીં તો ગણાય ને, તમે જુઓ તો દારૂડિયા પ્રગટ થાય, જુગારિયા પ્રગટ થાય, અને સંતોને અને શિક્ષક અને હાથ જોડી જોડીને કે પણ એમનો સુધારો કદી આવે નહીં. પરંતુ જેને ભૂમિકાને બનાવી છે, જે આપણા શાસ્ત્રો સુંદર એક વાત કરે, આપણા રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. જેના જીવનની અંદરમાં એક જ પતિ એ પરમેશ્વર, જે નાના એટલા ભાઈ ને મોટા એટલા બાપ. પતિના વચને ચાલે એને પતિવ્રતા કહેવાય. હમણાં સુંદર આગળ સંતોએ વાત કરી, બધી વિધ વર્તો વાળી છે. મારે તો એમાં કોઈ જવું નહીં, પણ મહત્વની બાબત એ તો દેખાદેખીનું કોમ છે. શક્તિ સ્વયં શક્તિ છે, સ્વયં જગદંબા છે. જે ગણેશ જેવા, કાર્તિકી જેવા, જે રામ કૃષ્ણ રામદેવ જેવા મહાપુરુષોનો પરમાત્માનું પ્રાગટ્ય કરી શકે છે. પરંતુ એ માતાઓ કોઈ દશામાયામાં કે કોઈ અમન નહીં જેલી, કોઈ ગુટકા કે કોઈ વ્યસન વાળા કે એવા નહીં. તો ગુરુ મહારાજના આશીર્વાદો હોય છે. તમે જોવો, કૌશલ્ય જેના ખોળામાં રોમ રમાડે, જશોદા જેના ખોળામાં કૃષ્ણને રમાડે, કેટલો લાભ લીધો, કેટલો આનંદ. ના ભૂમિકાને એને તો આનંદ લીધો, પણ આખા વિશ્વને રામકૃષ્ણ આપી દીધો. અનેક જીવાત્માઓએ નામ લઈ અને અધર્યા છે. એવી આપણી પણ ભૂમિકાઓ છે. મમે વાસુ જીવલોક જીવ ભૂત સનાતન, એ જ અવિનાશીના અંશ આપણે છીએ. આપણામાં પણ એ શક્તિ રહેલી છે. જેટલી શક્તિ સૂર્યના તેજમાં છે, એટલી જ શક્તિ એક ચિંગારીની અંદરમાં છે. જેટલું બાળી શકે છે એટલું આ ચિંગારી પણ બાળી શકે. એટલી જ શક્તિ હાલ પણ જે અવિનાશીમાં છે, એટલી જ શક્તિ આ અંશમાં છે.
આના અંશ પરમાત્માનો અંશ. મમેવાસુ જીવલોક જીવ ભૂત સનાતન. તમે સનાતનના અંશ છો. અને સનાતનના અંશ આપણે તારે કહેવાઈએ. આપણા જીવનમાં ચોરી ના હોય, જારી ના હોય, માંસ ના હોય, દારૂ ના હોય, જુગાર ના હોય, અને કોઈ જીવની હત્યા ના કરે. 6 નિયમોનું પાલન કરે એને સનાતન કહેવાય. અને આ જગતની અંદરમાં જન્મે એટલે ન સનાતન કહેવાય. જન્મ્યા પછી આ નિયમોનું પાલન કરે તેને કહેવાય. એટલે ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં હરેકને હક છે 100 ધાગાની જનોઈ પહેરવાનો. આ 100 ધાગા પવિત્ર રાખવા, જનોઈ પહેરવી. જનોઈ જેને આપવામાં આવે તમામને આપવામાં આવે. અને જે આનું પાલન ન કરે જનોઈ પહેરવાને લાયક નથી. એવો આપણી સનાતન સંસ્કૃતિની શાસ્ત્ર સાક્ષી પૂરે છે. માટે આપણા ધર્મનું પાલન કરવું એને માણસ કહેવાય, એને સનાતનના અંશ કહેવાય. કોઈ પણ જીવ માત્ર જેનો જે ધર્મ હોય ધર્મનું પાલન ન કરે તો એને પશુ કે પક્ષી કહેવાય, મનુષ્ય કહેવાય. કોઈ પણ આ જગતની અંદરમાં જીવ માત્ર મોક્ષને પાત્ર. એટલા માટે મહાપુરુષોએ આ મનુષ્યનો મહિમાને ઘણું વર્ણન કર્યું છે. કેમ વર્ણન કર્યું છે કે આનું પાલન માણસ કરી શકે, પોતાના આત્માની ઓળખાણ માણસ કરી શકે, ભજન માણસ કરી શકે, સંતો ભક્તોને માણસ ઘેર તેડી શકે છે. તમે કદી કોઈના ચકલાના માળામાં પરુણા જાતા જોયા? હજી જોયા તમે? એના ઘરે એવડા હોય, ચકો હમોય, ચકી હમોય, તો ચકો હમોય. એ ઘરે એવડો ન બની શકે, મોટો ન બની શકે. એટલે મહાપુરુષ સુંદર વાત કરી છે. એ લોકો ઘરમાં ઘર બનાવે, એના પાછું એટલું બધું હોય છે ને. તમે જો હમણાં પેલા નીકળે ને આવડા બધા કોઈ ડબલા ને બધું મેલે, પંખા આયા કે એટલે ચકલો હવે મરે એટલે પછી પેલી બાજુ બોધે. પણ તો એને ઘરમાં ઘર ના બનાવે એટલે કે ચેન પડતી નહીં. તમે જો એમાં રહેતા જ નહીં. તમે બોધો હમણાં બહાર અહીંયા માળો નહીં બોધે, એમાં પેલો કુલડો નહીં બનાવ્યો એમાં નહીં બોધે. એને ઘરમાં ઘર બનાવે ને તાર ભલે મરે પણ ઘરમાં ઘર બનાવે તાર ચેન પડે. હોય ને બધાને આ જગતની અંદરમાં આ તમામે તમામ પરમાત્માનું ઘર છે. આપ વ્યાપમાં વ્યાપ આપ મેં દૂજા બ્રહ્મ મિટાયા તબ મેં જાનું પૂરા ગુરુ મિલી આયા. આ તો બધે વ્યાપક પરમાત્માનું રૂપ છે અને પરમાત્માનું ઘર છે. સતાય પણ હોય ને મંદિર કે મઠ કે બધું ઘરમાં ઘર બનાવ્યા વગર હોય ચેન પડતી ના પડે છે. ભલે એમાં મરે, ભલે મોત આવે, ભલે પણ ઘરમાં ઘર બનાવે. બોલો આ જગતની અંદરમાં આ તમામે તમામ પરમાત્મા રૂપ છે. પરમાત્મા સિવાય બીજું કોઈ છે નહીં. એવું આપણું શાસ્ત્ર ભાગવત ગીતા પ્રમાણ આપે છે. આપણે બધા ઉભા થયા છે ને એ કલ્પના છે. પરમાત્મા છે તમામે તમામ. તમારી જગ્યા છે એ પરમાત્માની જગ્યા છે. તમે પહેરી ગયા પેલો રાખાના ઘરમાં ખાખોનો તો પહેરી ગયો, રૂપો ડેકરીઓ લાવ્યો એક વખત આપણે ભજનમાં તો સમજ્યા લોગુ દાખલો છે. પરમાત્માનું ઘર છે. આ ખાખોમાં પહેરી ગયો હતા. હવે શાનો નેકળે એમને અહંકાર મોય પહેરી ગયો છે. હું પણ મોય પહેરી ગયું છે. બાકી પરમાત્મા
જેવી રીતે સોનામાં ટૂંપીઓ પહેરી ગયો છે, હવે તમારે કાઢવો હોય તો કદી નીકળે એવો પેઠો છે, તમે જુઓ તો. અને પહેરનારે છે ને સોનું પહેરી નહીં હરખાતા, ટૂંપીઓ પહેર્યો છે એમ કે છે. શેનું જોઈને હરખાય છે? ટૂંપિયા કે સોના નહીં, ટૂંપિયા જોઈને હરખાય. અને છે શું? સોનું જ છે. આ તમામે તમામ વ્યવહાર હાલ આપણે બેઠા છીએ કે ઊભા છીએ કે જે કોઈ આવો કે જાઓ કે તમામે તમામ આત્મા સાથે વ્યવહાર છે. તમામે તમામ વ્યવહાર કોઈ માણાથી નહીં, કોઈ વરણથી નહીં, કોઈ હિન્દુ મુસલમાન પારસી આહુદી શીખથી નહીં, કેવળ આત્મા આત્માથી વ્યવહાર થઈ ગયો. અને આ પ્રાણ નીકળી જાય તો તમામ વ્યવહાર બંધ. અરે નીકળી જાય નહીં, પણ કોરોના થાય તો આપણા ઘરવાળા આપણે કહે છે તારો વ્યવહાર બંધ. આ પ્રાણથી વ્યવહાર થઈ ગયો છે, પ્રાણથી વ્યવહાર થઈ ગયો છે હાલે. પરંતુ આપણે આ ટૂંપિયાએ માની લીધું છે, અહંકારે માની લીધું છે. મને આ ચકલાને ઘરમાં ઘર કર્યા વગર ફાવે નહીં હોય ને ચેન જ ના પડે. આ એને ટૂંપિયા મને હરખાત જ નહીં. તમારે દેહ ભાવ શરીર ભાવ સવાય, તમને આનંદ જ નહીં આવતો. હા, આ તમારે તમે જો વરસાદ ધરતીમાં તો આવે કે આકાશમાં તો? વરસાદ અંદાભાઈ ધરતીમાંથી આવે કે આકાશમાં તો? ધરતીમાં તો આવતો નથી કે આકાશમાં નથી આવતો, વાદળમથી આવે. શેમાંથી આવે છે? વાદળમથી. આ તો આપણને દેખાય કે આ તો વાદળમથી આવે. તો વાદળ વરસાદ વરસતા હોય તો આકાશ ઘાટું થાય થોડું કે પલળે છે? નહીં પલળે. તો વાદળ ના હોય, વરસાદ નહીં થતો, તો સૂર્ય એટલો બધો તપે છે તો આકાશ ઊંડું થાય છે? આકાશને તપવાથી કોઈ લેવા દેવા નહીં, અને વરસવાથી આકાશ એમનું એમ છે. વાદળ આવતા જાતા દેખાય, આકાશ આવતું જાતું દેખાતું નથી. આત્મામાં આવન જાવન નહીં, શરીરમાં આપણને આવન જાવન દેખાય. શરીર આવ્યું અને શરીર પાછું ગયું. આત્મા તો એમનો એમ જ છે. આત્મા તો સફર છે. એથી વિશેષ અગર આત્માનું જ્ઞાન તો આત્માનું જ છે. આત્મા સિવાય બીજું કોઈ છે નહીં, તો જ્ઞાન કેનું થશે? અને આત્માનું જ્ઞાન થયું હોય તો જ જ્ઞાન કહેવાય. બાકી બીજું જ્ઞાન એ જ્ઞાન છે જ નહીં. કેમ કે આત્મા સિવાય બીજું કોઈ છે નહીં. એટલા માટે આપણા સંતો સુંદર વાત કરી કે આત્માને ઓળખો. ભાઈ તમારા આત્માને ઓળખો એટલે એ ગયું. આપણો આખો મેળો છો કે ભરણો? આખો મેળો છો ભરણો. આખી દુનિયાના માણસો હોય, આપણા ઘરવાળા અહીંયા એને ઓળશે એટલે આપણે શું શેનાથી રાજી થઈ ગયા? આખો મેળો છો ભરણો. અને જો આપણો ઘરવાળો ના બન્યો, ઓહો જાત મેળો વળતો શેડા જેવા છે. જેમ કેવો માથે બસ આપણા આત્માનું ઓળખો છો. દુનિયાના તમામે તમામ, અરે જેને તમે દેવો કહો છો, ભાગ બડાજીને મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ ગાવા. દેવો જે તમામે 33 કોટી જેને દેવતા કહેવાય, એ તો મનુષ્યના ગુણ હોય. અને મનુષ્ય પાસે પ્રાર્થના ઈશ્વર પાસે કરે કે હે એ દેવો બધા, અરે દશા હોય કે વિશા હોય કે તમારે જેટલા કોઈ હોય 33 કરોડ દેવ, સદયોજી દેવસી, એમનો મોક્ષ નહીં થતો. દેવ ગતિને મોક્ષ ન થાય. એ તો ધૂમ ધુમાડામાં તરસતા જ હોય. તમે આલો તો ના આલો તો વળી પાછું કોક દુઃખ દી.
અને આલો તો સુખ તો હાલતા આવડતું જ નહીં. આ જગતની અંદરમાં અને એ બધા દેવોની અંદરમાં મોટામાં મોટું દેવ મનખા દેવ. કોણ છે દેવ? મનસા દેવ છે. કેમ કે આ મનુષ્ય દેવોને ભા નહીં, જે એક હિન્દુસ્તાન નહીં, આ પૃથ્વી નહીં, 14 લોકનો જેને માલિક કહેવાય, એ માલિકને આ પોતાના ઘેર લઈ શકે, પ્રગટ કરી શકે એવો મનુષ્ય દેવ છે. અને એ આપશો તમે, પરંતુ તમે જ તમારું અજવાળું બનો, તમે જ તમારા રાહ દોડી બનો, બીજની ઓખે ભાળવાનું. આપણી માતાજીએ 9 મહિના દરણું કરી સુખ શાંતિ આ શરીરને પૃથ્વી ઉપર મૂકી દીધું, પોતાની નોક કાપી અને આપણને સ્વતંત્ર શ્વાસ લેવાનું ચાલુ કરાવ્યું. તું તારી રીતે શ્વાસ લે, તું તારી રીતે જીવ. આ માં તાજી, આ માં તાજી અને બીજી બધી વાસી. પણ એને આજે તમે જુઓ તો તાજું, તાજી રોટલી, તાજું શાક, તાજા દાળ ભાત નહીં ગમતા. ભેલપુરી જૂની હોય તો કોઈ વાસી હોય, બટાટા વડા વાસી હોય, 4-5 કલાક પહેલાના ભજીયા પાડેલા હોય તો વાસી હોય. મને શું ગમે? બધું વાસી. તાજું નહીં. આમાં તાજી, જેને આપણે સ્વતંત્ર બનાયા. તારી રીતે તું શ્વાસ લે અને તારી રીતે તું જો. તારે જો રસ્તે જવું, આપણે આપણી આંખોથી જોવું. તારી રીતે તું ઓભળ, તારી રીતે બોલ, બીજા રીતે ને. આવા સ્વતંત્ર બનાવ્યા, પરંતુ આપણને આની ગમ નથી. એટલે સુંદર આવા ભક્તો હોય. મોતી પડ્યું મેદાનમાં, મૂર્ખો ભૂલ શું કરે? આવી વસ્તુ આપણા હાથમાં આવી, આપણે ભૂલ, આપણે પરાધીન બનવા માંડ્યા, બીજાની ઓખે જોવા માંડ્યા, બીજાનું ઓભળવા માંડ્યા. તમે તમને ઓભળો, તમારો સૂર કેવો છે, તમે તમને જોવો, તમારો રૂપ કેવો છે. આ ઓખોને ઓમ જોવો તો તમે જોવો તો આપણે ગાડી હોય ચલાવતા હોય ને એને લાઈટો હોય, એટલે લાઈટો આપણે ચાલુ કરી એટલે ઓમો રસ્તો બતાવે કે આપણા ડ્રાઈવરને બતાવે. તો આપણે બધી ઓમ લાઈટો છે, જો ઓમે વાળું જોવરાય કે હોય ઓમ તો તાકતી જ નહીં. આ લાઈટો ઓમ આવે છે, ભાઈ વાળાને જોતી જ નહીં હમણાં કે આ ડ્રાઈવર કેવો હશે, હમણાં હાંકનારો. આપણે બીજા બધાનું ભણ જન્મ થયો, કોઈ ધર્મની ખબર નહીં, કોઈ કર્મની ખબર નહીં, કોઈ ભગવાનની કોઈ નહીં, કોઈ દેવ દેવતાઓની ખબર નહીં. ઓબળીને ફિટ કરાયું. 6 દિવસે છઠિયું પહેરીને કહી દીધું કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે કે શૂદ્ર છે, નર છે કે નારી. એ કીધું ખરું, પણ પેલાને કોઈ ખબર જ નહીં હજી સુધી. આને ખબર ખરી કે હોય હવે આવ્યો શું એમ કઈ ફિટ કરાયું. અને એવું વળી લાડ લડાઈ વળી કોઈ કીધું કે કાકા છે ઓળખતો નહીં, અને મારી નક્કી કરાયું. હાપો છોડી નક્કી કરાયું. મમ્મી છે, પપ્પા છે, ફિટ કરાયું. આના સંતો સમજાઈ ફિટ કરા તો મોનતા આપણા હજી ફિટ થતું નહીં. સમજતા નથી કે તારા ઠેકાણે તું હરીને ઠેરાવ
આ બીજો નથી ગુંતો. તો ગાવામાં આપણે ગાવામાં તો ગઈ, ગાવામાં તો આ સંતો આજે ગાવામાં સંતો ભક્તોએ કોઈ વાણીઓ ગાઈ છે. મારા તરફથી તાળીઓથી વધાવવા ભક્તોને જે સુર સાથે આજે મેં સાંભળી, મને લાગ્યું કે ભક્તોએ ગુરુ મહેમાને ભક્તના મહેમાને જીવિત રાખ્યો હશે, હાચવી રહ્યા હશે હજી, અને આપણને આનંદ કરાવે છે. નહીં તો આપણે તો કદી હવાના કદી તમે જુઓ તો અમારા નાગજીરો અમને એટલા રૂપિયા છે નાગજીજીને, પણ કદી હસતા નહીં. ભજનમાં આવે તે દાડા ખાખ લગે થાય ના કે એમને જાતા હોય. અમે રૂપિયા ના હારી, અમને ગમે એટલી સંપત્તિ હોય ના હારી શકે. હયાતી રાજાને 1000 રણીઓ હતી, અશાનતા ના હારી દીધો. કુંભારવાળાને 1500 રણીઓ હતી, હોય છે આપણું શાસ્ત્ર પ્રમાણ આપે, ના હારી ગયો. એક નિરંભાઈએ ખલખલા હારી દીધો. આપણા સંતો હારી દીધો. આપણા સંતો આપણને ખુશ કરી શકે, આપણા સંતો આપણા સ્વરૂપને પ્રાપ્તિ કરી શકે. કે તું આત્મા છે, સમજ્યા? મમ્મી પપ્પા તો મમ્મી છે ને પપ્પાને નક્કી કરાવે. કેમ? પહેલા કેને નક્કી કરાવે? જન્મ થાય ને એટલે મમ્મી રે ને પહેલે જ કે તારા પપ્પા આયા, પપ્પાને પહેલા નક્કી કરાવે. ભાઈ બેન નક્કી ના કરાવે. પહેલો તો તાર કેમ નક્કી કરવાનો? અને પેલો કદાચ પૂછે તો પપ્પાનું પૂછે કે મારા પપ્પા કોણ, એ જ પૂછે કે. અને પછી નક્કી કોણ કરાવ્યા? અને એટલો બધો મમ્મીની વાત ઉપર એટલો બધો દૃઢ વિશ્વાસ હોય, અને ખબર છે નહીં કે મારા પપ્પા કોણ. અને મમ્મી જ્યારે કહી દીધું ને કે તારા પપ્પા આ આખી જિંદગી તો જિંદગી, પણ આજે આ પરિવાર માતાજીના નક્કી કરાયેલા જ્ઞાનારામનો આજે પણ ભજન કરે છે કે મારા પપ્પા તાળીઓથી બતાવો. એટલો દૃઢ વિશ્વાસ છે એક માતાના વચન ઉપર. અને માતા જૂઠું બોલે કે આપણા સંતો જૂઠું બોલે. સત્ય વાત કરે, કોઈ દિવસ જૂઠી વાત કરે નહીં. એટલા માટે આપણા સંતોએ સુંદર એક વાત કહી, સદગુરુજી જેના સાચા એ તો સૌને સરખા ગણે. સાચી જેની વાસા મુખથી જૂઠા ન ભણે. પણ મહાપુરુષે કહ્યું કે આ બીજાનું મોને હવે પેલા મમ્મીનું કહેવું એટલું પાકું કરી અને પછી એનું ભણવાનું છોડી દીધું. મમ્મી શું ના કર્યું છે? પપ્પાને ઓળખાયા એટલે આ બધા ઓળખાય, ભાઈને ઓળખાયા, કાકાને ઓળખાયા, કાકાવાલાને ઓળખાયા, અને પછી છૂટા કર્યો છે કે હવે એમાં માલવાનું. શું કરવાનું? એમાં માલવાનું, દોડવાનું નહીં, દફો ના કરવાનું, માલવાનું કહેવાનું. અને પછી એટલું હોય ને ઓળખાઈ ગયું એટલે હોય ને પાકું થઈ ગયું. હકીકત તો નહીં. હકીકત તો ન માતા ચ ન પિતા, ચિદાનંદ સ્વરૂપ. એવું આપણા જગતગુરુ આદિ જગતગુરુ શંકરાચાર્ય બોલ્યા કે મારે તો માતાય નહીં પિતાય. અને આમે તમે જુઓ, જન્મે એટલે બહુ સારા સમય પછી જન્મ્યા, ને એટલે છોકરાનો જન્મ થયો એટલે પેડા વેચે. પેડા વેચી કે પેડા વેચે એટલે બધા પેડા ખોય. પેડા ખોય એટલે કે શેના પેડા છે, શેના પેડા છે? એટલે શેના કે છોકરાના છે કે માવાના છે? પેડા કેના? માવાના છે ને કે કેના? એટલે છોકરાનો પેડો ખવાય? છોકરાના નોમના ખરા કેના છે? આજે એનો જન્મ થયો છે એટલે એના પેડા વેચવાય છે, સમજ્યા? હવે બધા પેડા ખાઈ ખાઈને રાજી થાય. પેડા ખાઈ ખાઈને રાજી થાય ને પેલો જન્મ્યો એ રોવે કે રાજી થાય? મને ખબર છે કે મારા જન્મમાં છો છે પેડા વેચવાય છે. આ મારા જન્મનો ખબર ને ના પેડા ખાધા નહીં, એની ફીટ કરીને શું કે તારો જન્મ તારી તારીખ લ્યો. એને ખબર છે કે મારો જન્મ છે ના? અને મરી જાય છે લાડવા સિદ્ધપુર લઈ ગયા ને પછી મર્યા પછી લાડવા કોઈ અમારે ખબર છે કે લાડવા કોઈ છે? મારા બે
બે કોણા છે ને આ બીજો ન છે, આત્માનું તો છે જ નું આમાં. એટલે મહાપુરુષે કહ્યું કે તારું જન્મ મરણ મટી જાય, હાલો અંશા ગુરુજીના દેશમાં. આ સેજ નહીં તારે, પેલું તો હોય તો ફિટ કરાયું છે, જોઈ જાય પછી જોયું પાછું ચિયાકને જોયો જ કે નહીં ગયો કે હોય જન્મું જોઈને કીધું છે કોમ નક્કી કરીને જોયા કે ચિયાકને ઠાઠડી એડી કે તરીકે પેલા મરી ગયા, જોઈને કે છે કે નક્કી કરીને કે છે કે અમે શું મર્યું, જોઈને કે છે. એટલે મહાપુરુષે કહ્યું દ્રષ્ટિ ભેદ દૂર કરીને, દ્રષ્ટિ ભેદ દૂર કરીને બોલે તેને ઓળખાવે, ભાયક જેને જ્ઞાની ગુરુ મિલી આવે. આપણો દ્રષ્ટિનો ભેદ, વાણીનો ભેદ, એ ભેદ છે મોટા. દ્રષ્ટિ જોયામાં થાય છે, આખા જગતની અંદરમાં પોતાને ખબર નહીં. આ આપણા શાસ્ત્રો, આપણા સંતો, આત્મા સિવાય કોઈ નહીં. અને આ બધામાં હોવા છતાં તમે જો આપણને અનેક લાગે કે આ એક છે,